હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ તમારું. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આજના વાગ્યા છે તેના સવારના 6 વાગ્યા છે. મારે અત્યારે 6 વાગ્યાની બસ છે. તો વચ્ચે વચ્ચે સ્ટ્રેટ લાઇટ છે, એટલે વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ અંધાર ને અમુક જગ્યાએ લાઇટો આવે છે. તો હવે આપણે જલ્દી મસ્તન ફૂલ લઈ લીધું છે અને તૈયાર બી થઈ ગયા છે મસ્તન. હવે આપણે સીધા જઈશું સ્ટેન્ડ પર, મંદિરે, ખોડિયાર મંદિરે. ત્યાં બસ આવશે અને પછી બસથી આપણે જઈશું આણંદ. તો આજે ગાઈસ ફાઇનલી દિવાળી વેકેશન પછી પહેલો દિવસ છે કોલેજમાં. તો હવે ચલો, હવે કામ કરવા જવાનું છે. કોલેજ જવું પડશે, કામ કરવાનું છે અને પેઇન્ટિંગ કરવાનું છે. તો તમને મળીએ પછી. ઓકે. ફાઇનલી અમારી બસ આજે નહીં આવી. તો હજુ પહેલા જ દિવસે હેરતા ચોકડી ઉપર જઈએ છીએ. ચોકડી ઉપરથી બસ લેવી પડશે. ભાઈ ઓલા વર્ષે એવું થયું, જ્યારે પહેલી વાર જ્યારે કોલેજ ચાલુ કરીને ત્યારે જ પહેલા દિવસે બસ ના આવે, એટલે પહેલો દિવસ ખરાબ છે આપણો. હવે જોઈએ, હવે આગળથી બસ હવે મળી જશે એટલે વાંધો નહીં. On replay, don't need to make plans. It's all in your hands. I'm too busy. I'm spending all my time with you. Driving through the states. Don't know what awaits. It don't matter. I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. Oh, I'm spending all my time. માતાજી બધાને મસ્તન. તો ફાઇનલી હું મારી કોલેજમાં પહોંચી ગયો છું અને હજુ તો દરવાજા નહીં ખોલા, કારણ કે 8 વાગે પહેલાં મેં આવી ગયો છું. તો આજે મસ્ત કામ પહેલાં તો બધું સાફ સફાઈ કરવી પડશે, પછી ચાલુ કરીશું. So you can let your hair down. I'll hide all of your worries away, and we don't have to go now. I wish I could live this life on replay. So you can let your hair down. I'll hide all of my worries away, and we don't have to go now. I wish I could live this life on replay. Don't need to make plans. It's all in your hands. I'm too busy. I'm spending all my time with you. Driving through the states. Don't know what awaits. It don't matter. I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. I've seen
અને 4 એજ ઓફ મેનને મેં અહીંયા દર્શાવ્યા છે અને ટાઈમ પીરિયડ મેં આ પેઇન્ટિંગમાં દર્શાવ્યા છે ગાઈસ. જો આ સાઈડ સૂર્ય છે અને આ સાઈડ ચંદ્ર છે, એટલે રાત અને અંધારું. અને એ રીતે આખો ટાઈમ પીરિયડ, કારણ કે દિવસ અને રાત એ ટાઈમ માટે બહુ મહત્ત્વની વસ્તુ છે. અને અહીંયા મેં જો ઘડિયાળ મૂક્યું છે, આ કેલેન્ડર મૂક્યું છે અને આ સૂચના નથી. સૂચનામાં એવું છે કે આશા તું હવા નથી તો મારી પાસે કઈ રીતે આવે છે. કારણ કે આ પેઇન્ટિંગમાં ગાઈસ નાનું બાળક હોય ત્યારે એને એવી ઈચ્છા હોય કે હું મોટો છું ત્યારે મોટો થઈશ ત્યારે હું રમીશ ને બધા જોડે ફરીશ ને હોય. પછી નાનો બાળક હોય જ્યારે રમતો હોય ત્યારે એને એવી ઈચ્છા હોય કે હું મોટો થઈશ, સ્કૂલમાં જઈશ, કોલેજ કરીશ, જે નોકરી કરશે ત્યારે એને વધારે મજા આવશે ને ત્યારે સારી જિંદગી હશે. અને જ્યારે વધારે પડતો કામ કરે, મહેનત કરે ત્યારે એને એવી ઈચ્છા હોય કે ઘડપણ આવે તો શાંતિ થઈ જશે, કારણ કે છોકરા કમાતા થઈ જશે અને બધી રીતે સારું થઈ જશે. અને જ્યારે ઘડપણ આવે છે ત્યારે એવું થાય છે કે હવે જીવવું નથી, હવે જીવન પૂરું થઈ ગયું છે, મોત વહેલી આવે તો સારું. તો ગાઈસ આ આખું જે મેં પેઇન્ટિંગ કરી છે આખી ટાઈમ પીરિયડ ઉપર કરી છે અને આખા એક સમયને બતાવે છે કે હે સમય તું ક્યાં છું, તું ક્યારે આવીશ. સમયની રાહ જોવે છે અત્યારે 4 મોમેન્ટ. જો આમાં અમારી વોશ મારે છે કેનવાસ પર. જો અહીંયા પેઇન્ટિંગ છે. જો ગાઈસ 4:50 થઈ ગઈ છે. હવે આપણે ઘેર હેડીશું, બીજું કામ કાલે આપણે કરીશું મસ્ત. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગાઈસ. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. જો ચેનલમાં નવા હોય તો ચેનલને જેથી મારો વિડીયો નવા ચાલો તો દેશી જ મળતા રહે અને કોલેજને તમને જોવા મળે ગાઈસ. મળે બાય.